Hello student, how are you? I am Sanjay Hadiyal. Welcome to again our video lecture series. Today's lecture we are going to discuss about introduction to programming language and its different types. અત્યાર સુધી આપણે વિદ્યાર્થી મિત્રો અલ્ગોરિધમ અને ફ્લો ચાર્ટ માટે 7 अलग अलग वीडियो लेक्चर ની અંદર ચર્ચા કરેલી, જેની અંદર એપ્રોક્સિમેટલી આઈ થિંક લગભગ 9-10 જેટલા આપણે અલ્ગોરિધમ અને ફ્લો ચાર્ટને સમજવાનો પ્રયત્ન કર્યો કે અલ્ગોરિધમ શું છે, ફ્લો ચાર્ટ શું છે, અલ્ગોરિધમ કેવી રીતના લખાય, ફ્લો ચાર્ટ કેવી રીતના ડિઝાઇન કરાય, એના અલગ અલગ ટાઈપના જે સ્પેશિયલ સિમ્બોલ છે એ ક્યાં અને કેવી રીતના યુઝ કરાય, એના માટેની 7 લેક્ચરની અંદર છે આપણે એવી ચર્ચા કરેલી અને જોયા. બરાબર. હવે આપણો કોન્સેપ્ટ છે થોડોક આગળ વધાવીએ. નેક્સ્ટ જે આપણા સિલેબસનો ટોપિક જે છે એ આપણને ઇન્ટ્રોડક્શન ટુ પ્રોગ્રામિંગ લેંગ્વેજ એન્ડ ટાઈપ્સ ઓફ પ્રોગ્રામિંગ લેંગ્વેજ. આપણી સામે 2 ક્વેશ્ચન જનરેટ થાય છે કે એક તો પ્રોગ્રામિંગ લેંગ્વેજ એટલે શું, અને બીજું કે હાઉ મેની ટાઈપ્સ ઓફ પ્રોગ્રામિંગ લેંગ્વેજ ઇઝ ધેર ઇન સી લેંગ્વેજ. તો ફર્સ્ટ વી ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ મીનિંગ ઓફ પ્રોગ્રામિંગ લેંગ્વેજ. What is programming language? What do you mean by programming language? Programming language એટલે શું? તો સિમ્પલ કદાચ જો આપણે એક રફ એન્ડ ટફ લેંગ્વેજમાં સમજવાનો પ્રયત્ન કરીએ તો પ્રોગ્રામિંગ લેંગ્વેજ એટલે એવી લેંગ્વેજ છે કે જે ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી આપણે અથવા તો યુઝર્સ એક કોમ્પ્યુટર સિસ્ટમ સાથે ઇન્ટરકનેક્ટ થઈ શકે, એની સાથે કોઈ ટૂંકમાં કોમ્યુનિકેશન કરી શકે. કોમ્પ્યુટર સિસ્ટમ ડાયરેક્ટલી કોઈ પર્ટિક્યુલર ટાસ્ક પરફોર્મ નથી કરતી વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખજો. એ ટાસ્ક પરફોર્મ કરાવવા માટે સ્પેશિયલી કોઈ એના માટે પ્રોગ્રામિંગની જરૂર પડે છે. કોઈ સોફ્ટવેર આપણે કહીએ છીએ કે એના માટે સોફ્ટવેર આપણે એપ્લાય કરીએ છીએ. નાનું એક એક્ઝામ્પલ આપું કે પ્રિન્ટર છે, આપણે પ્રિન્ટરને કમાન્ડ આપીએ છીએ કે ભાઈ મારે 1 થી 10 નંબરના પેજની પ્રિન્ટ જોઈએ છીએ, તો એ પ્રિન્ટર શું ઓટોમેટિકલી કામ કરે છે? નહીં. કોમ્પ્યુટર એને કામ કરાવડાવે છે? હા, પણ કેવી રીતના? એ એના પ્રોગ્રામ થ્રુ. કોમ્પ્યુટર એને ઇન્સ્ટ્રક્શન આપશે, પણ ઇન્સ્ટ્રક્શન કેવી રીતના આપશે? વિથ ધ હેલ્પ ઓફ પ્રોગ્રામિંગ, વિથ ધ હેલ્પ ઓફ પ્રોગ્રામિંગ કોન્સેપ્ટ, પ્રોગ્રામિંગ લેંગ્વેજ. તો ત્યાં આગળ કોમ્પ્યુટર સિસ્ટમની અંદર એક પ્રિન્ટરને ચલાવવા માટેના ડ્રાઈવર છે ઇન્સ્ટોલ કરવામાં આવેલા છે. પ્રિન્ટરને પ્રોપરલી એક્સેસ કરવા માટેના એનો જે સોફ્ટવેર છે એ કોમ્પ્યુટર સિસ્ટમની અંદર ઇન્સ્ટોલ કરેલો છે. જો આ સોફ્ટવેર કોમ્પ્યુટર સિસ્ટમની અંદર અવેલેબલ નહીં હોય તો આપણું પ્રિન્ટર કામ કરશે નહીં. રેડી? તો થોડો આઈડિયા આવ્યા કે ટૂંકમાં આવી રીતના આપણે એમ થાય કે ભાઈ કોમ્પ્યુટર એની રીતના કામ કરે છે, પણ કોમ્પ્યુટર એની રીતના કંઈ કામ કરતું નથી, એટલું યાદ રાખજો. કોમ્પ્યુટરને તો જેટલું આપણે કહીએ છીએ એટલું જ કામ કરે છે. તો અહીંયા આગળ એ જે આપણે કહેવા માટેની કોઈ ઇન્સ્ટ્રક્શન એને આપવામાં આવે છે, કોઈ એને અમુક એવી ટાઈપના માર્ગદર્શન આપવામાં આવે છે, એ બધું વસ્તુ કોના દ્વારા થાય છે? પ્રોગ્રામિંગ લેંગ્વેજ દ્વારા. પાછો એક વર્ડ આવ્યો લેંગ્વેજ. તો લેંગ્વેજ શું છે? લેંગ્વેજ સપોઝ કે આપણે ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ, સમથિંગ, આ બધી અલગ અલગ ટાઈપની લેંગ્વેજ છે. એ લેંગ્વેજનું મેઇન યુઝ શું છે? તો કે પર્સનને એકબીજા સાથે ટોક કરવા માટે, વાતચીત કરવા માટે. આ લેંગ્વેજ જો આપણે એક પણ જાણતા ન હોત તો આપણે એકબીજા સાથે કોમ્યુનિકેશન કરી શકત. સપોઝ કે ફોરેન કન્ટ્રીમાં જઈએ છીએ, આપણે પ્યોર ગુજરાતીયન છે, એ લોકો પ્યોર ઇંગ્લિશ જાણે છે. હવે એ શું બોલે છે આપણને ખબર ના પડે, આપણે ગુજરાતીમાં બોલી એટલે એને કાંઈ ખબર ના પડે, તો આનો કોઈ મિનિંગ છે? કોઈ મિનિંગ નથી. તો એવી જ રીતના અહીંયા આગળ કોમ્પ્યુટર જે સિસ્ટમ છે એમની પાસેથી એને અલગ અલગ એ ટાઈપનું જે કામ કરવા માટે, એને પરફોર્મ કરવા માટે ત્યાં આગળ પ્રોગ્રામિંગ લેંગ્વેજનો યુઝ કરવામાં આવે છે. લેંગ્વેજ અહીંયા આગળ કોમ્પ્યુટર સિસ્ટમની અંદર અલગ અલગ ટાઈપની યુઝ કરવામાં આવે છે. સપોઝ કે સી લેંગ્વેજ આપણે તે રાઇટ નાવ સ્ટડી કરીએ જ છીએ, એને પણ એક પ્રોગ્રામિંગ લેંગ્વેજ તરીકે કન્સિડર કરી શકીએ. સી લેંગ્વેજ, C++, ASP.NET, જાવા, SQL, રૂબી, PHP, આ બધી અલગ અલગ ટાઈપની પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે. હમણાં મેં કીધું એ રીતના ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ, મરાઠી, સમથિંગ, આ બધી પણ એક લેંગ્વેજ જ છે. એવી જ રીતના અહીંયા આગળ કોમ્પ્યુટરની અંદર એ પણ શું છે? આ બધી અલગ અલગ ટાઈપની લેંગ્વેજ છે.
અને જે ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી કોમ્પ્યુટરને પ્રોપરલી કામ કરવા માટે એને યુઝ કરવામાં આવે છે, એને એવી રીતના ઉપયોગ કરવામાં આવે છે. બાકી કોમ્પ્યુટર કાંઈ વસ્તુ સમજતું નથી, જાણતું નથી, એટલું યાદ રાખજો. તો હવે આપણે આપણા કોન્સેપ્ટ ઉપર આગળ આવીએ. તો આજના સ્પેશિયલી વિડીયો લેક્ચરની અંદર આપણે સ્પેશિયલી એનું ઇન્ટ્રોડક્શન છે એ ચેક કરવાનું છે, જોવાનું છે કે વોટ ઇઝ ધ મિનિંગ ઓફ અ પ્રોગ્રામિંગ લેંગ્વેજ એન્ડ ઇટ્સ ડિફરન્ટ ટાઈપ. આમ જોવા જઈએ તો પ્રોગ્રામિંગ લેંગ્વેજના મુખ્ય બે ટાઈપ છે, એક લો લેવલ લેંગ્વેજ અને સેકન્ડ વન હાઈ લેવલ લેંગ્વેજ. વળી પાછું આપણને એમ થાય કે આ લો લેવલ લેંગ્વેજ એટલે શું, એ આપણે લેટરથી ભણીએ સમજીએ છીએ. પણ અગેન લો લેવલ લેંગ્વેજ ડિવાઇડેડ ઇન 2 પાર્ટ્સ એન્ડ હાઈ લેવલ લેંગ્વેજ અગેન ડિવાઇડેડ ઇન 3 પાર્ટ્સ. તો હવે આપણે એને બધાને આપણે વન બાય વન આગળ વધીએ. હવે અહીંયા આગળથી આપણે જોઈએ કે વોટ ઇઝ પ્રોગ્રામિંગ લેંગ્વેજ. તો થોડો આઈડિયા ક્લિયર થાય છે, સમજાય છે કે પ્રોગ્રામિંગ લેંગ્વેજ શું છે, કે જેમ માણસ એકબીજા સાથે વાતચીત કરવા માટે, કોમ્યુનિકેશન કરવા માટે અલગ અલગ લેંગ્વેજનો ઉપયોગ કરે છે ને, એવી જ રીતના આપણે કોમ્પ્યુટર સાથે વાતચીત કરવા, યુઝર્સ આપણે જે છે યુઝર્સ હોય, આપણે કોમ્પ્યુટરના કામ કરીએ છીએ અથવા તો કોમ્પ્યુટરને કોઈ એવું કમાન્ડ આપીએ છીએ. એક બીજું એક્ઝામ્પલ આપું એટલે એકદમ અગેન ક્લિયર થઈ જાય કે આપણે ભાઈ સિટી મોટા મોલમાં જઈએ છીએ, સિટીમાં જઈએ છીએ તો ત્યાં આગળ મોલની અંદર કાચના દરવાજા છે એ ઓટોમેટિકલી ક્લોઝ થાય છે અને ઓપન થાય છે. એ આ એક બેસ્ટ પ્રોગ્રામિંગ લેંગ્વેજનું જે એક્ઝામ્પલ છે. ત્યાં આગળ એવું જે એક સોફ્ટવેર બનાવી અને કોમ્પ્યુટર સિસ્ટમની અંદર ઇન્સ્ટોલ કરી દેવામાં આવ્યું છે. આપણે એને એમ કહીએ છીએ કે આ કોમ્પ્યુટરાઇઝ છે, બધું કામ છે એ કોમ્પ્યુટર કરે છે, પણ એ કોમ્પ્યુટર નથી કરતો. કોમ્પ્યુટરની અંદર આપવામાં આવેલો જે સોફ્ટવેર છે એ સોફ્ટવેર એને ચલાવે છે. જ્યારે માણસ એની સામે આવે એટલે ઓટોમેટિકલી દરવાજો ઓપન થાય, વહી જાય એટલે ઓટોમેટિક ક્લોઝ થઈ જાય. તો આ એક પ્રોગ્રામિંગ લેંગ્વેજનો કોન્સેપ્ટ છે. ત્યાં આગળ ટૂંકમાં એક એવું પ્રોગ્રામિંગ લેંગ્વેજને યુઝ કરેલી છે અને આ સમથિંગ ટાસ્ક છે એ પરફોર્મ કરવામાં આવે છે. જોઈએ હવે અહીંયા આગળથી કે વોટ ઇઝ અ પ્રોગ્રામિંગ લેંગ્વેજ. પ્રોગ્રામિંગ લેંગ્વેજ ઇઝ ધ મીડિયમ ઓફ કોમ્યુનિકેશન બિટવીન અ પર્સન એન્ડ અ કોમ્પ્યુટર. હમણાં જ મેં કીધું ને કે ભાઈ આપણે કોમ્પ્યુટર સિસ્ટમ સાથે કામ કરીએ છીએ અને આપણે કોમ્પ્યુટર સાથે જે કામ કરીએ છીએ તો આપણે અને કોમ્પ્યુટર સાથે એકબીજા સાથે એવી રીતના કામ કરી શકીએ. તો એક મીડિયમ છે જે પ્રોગ્રામિંગ લેંગ્વેજ થ્રુ શું થઈ શકશે, એ કોમ્પ્યુટર સમજી શકશે, બાકી કોમ્પ્યુટર કાંઈ સમજી શકતું નથી. આપણે એને આપી દઈએ છીએ સપોઝ કે ચાલો ગમે તે કંઈક વસ્તુ, પણ એ ડાયરેક્ટલી કોમ્પ્યુટર એને સમજી નહીં શકે. એના માટે સ્પેશિયલી અમુક એને એવા અલ્ગોરિધમ ફ્લોચાર્ટની મદદથી એક પ્રોગ્રામિંગની અંદર એપ્લાય કરવામાં આવશે અને જ્યારે એ પ્રોગ્રામિંગ કોન્સેપ્ટની અંદર એને ડેવલપ કરવામાં આવશે, યુઝ કરવામાં આવશે, ત્યારે જે છે એ કોમ્પ્યુટર સમજી શકશે. તો પ્રોગ્રામિંગ લેંગ્વેજ ઇઝ ધ મીડિયમ ઓફ કોમ્યુનિકેશન બિટવીન પર્સન એન્ડ કોમ્પ્યુટર સિસ્ટમ. તો કોમ્પ્યુટર સિસ્ટમને જે યુઝરે એક્સેસ કરવી છે તો એને ઉપયોગ કરવા માટે એ શું છે, એક મીડિયેટર તરીકે કામ કરે છે, એક મીડિયમ તરીકેનું કાર્ય કરે છે. ઇટ ઇઝ યુઝ ધ સેટ ઓફ સમ ઇન્સ્ટ્રક્શન રિટર્ન ઇન અ સ્પેસિફિક style or symbol to instruct the computer to do some specific task. With the help of programming language, point mention કરજો મિત્ર, પ્રોગ્રામિંગ લેંગ્વેજની મદદથી પ્રોગ્રામિંગ લેંગ્વેજ ઇઝ યુઝ ધ સેટ ઓફ સમ ઇન્સ્ટ્રક્શન રિટર્ન ઇન સ્પેસિફિક સિમ્બોલ ઓર સ્ટાઇલ. તો આ જે પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે એને એક લખવામાં આવે છે સેટ ઓફ સમ ઇન્સ્ટ્રક્શન. તો એના માટે છે આપણે જોયું હમણાં અલ્ગોરિધમ ભણી ગયા. તો અલ્ગોરિધમ શું છે, એ સિક્વન્શિયલી સ્ટેપ ઓફ સમ ઇન્સ્ટ્રક્શન છે. તો એવી જ રીતના અહીંયા આગળ જ્યારે આપણે પ્રોગ્રામ લખીએ છીએ તો એને મન પડે એવી રીતના નથી લખતા, પણ એને શું કરવામાં આવે છે, અમુક એને સિક્વન્સની અંદર, અમુક એને સેટ ઓફ સમ ઇન્સ્ટ્રક્શનની અંદર ડેવલપ કરવામાં આવે છે વિથ ધ હેલ્પ ઓફ સ્ટાઇલ એન્ડ સિમ્બોલ. કોઈ એને પર્ટિક્યુલર સ્ટ્રક્ચરની અંદર, કોઈ પર્ટિક્યુલર સ્ટાઇલની અંદર, અને એની સાથે કોઈ એવા જો જરૂર પડે તો કોઈ સિમ્બોલનો યુઝ કરી અને આપણે આ પ્રોગ્રામિંગ લખી શકીએ છીએ. ઇન્સ્ટ્રક્ટ ધ કોમ્પ્યુટર ટુ ડુ સમ સ્પેસિફિક ટાસ્ક. અને એની મદદથી હવે આપણે શું કહીએ છીએ, કોમ્પ્યુટરને કોઈ એવી ઇન્સ્ટ્રક્શન આપીએ છીએ કે ભાઈ મારે આવું કામ કરવું છે. મેં હમણાં પ્રિન્ટરનું એક્ઝામ્પલ આપ્યું કે 1 થી 10 પેજની પ્રિન્ટ જોઈએ છીએ તો આપણે એના માટે શું કરાવડાવીએ છીએ, આપણે જોઈએ છીએ, આપણે એમ કહી દઈએ કે ભાઈ 10 પેજ જોઈએ છે. તો જેવું 10 પેજની પ્રિન્ટ નીકળી જશે એટલે જો પ્રિન્ટર છે ઓટોમેટિકલી બંધ થઈ જાય છે. એ પ્રિન્ટર ઓટોમેટિકલી બંધ થવાનું કારણ શું છે, એ કોમ્પ્યુટર એને ઇન્સ્ટ્રક્શન આપે છે કે ભાઈ બસ હવે 10 પેજ છે નીકળી ગયા છે એટલા માટે હવે આગળ વધવાનું
નથી. તો એ કોના થ્રુ હેન્ડલ કરવામાં આવે છે? એ પ્રોગ્રામિંગ લેંગ્વેજ થ્રુ એને હેન્ડલ કરવામાં આવેલું છે. એના માટે કોઈ સ્પેસિફિક પર્ટિક્યુલર લેંગ્વેજની અંદર એને એવા કોડિંગની અંદર ડેવલપ કરવામાં આવેલું છે અને એને કંટ્રોલ કરવામાં આવેલું છે કે ભાઈ અત્યારે યુઝરે આ ટાઈપનું ટાસ્ક પરફોર્મ કરવાનું છે. A programming language should be well structured and documented so that it is appropriate for application development. પ્રોગ્રામિંગ લેંગ્વેજ શું છે? તો કે એક ટાઈપનું એને સ્પેશિયલી કોઈ એક સ્ટ્રક્ચર આપવામાં આવેલું છે. આપણે લેટરથી જોશી સ્ટ્રક્ચર ઓફ સી લેંગ્વેજ. તો સી લેંગ્વેજનું એક જે સ્પેશિયલી સ્ટ્રક્ચર છે કે જ્યારે આપણે સી લેંગ્વેજ પ્રોગ્રામ ડેવલપ કરીએ છીએ ત્યારે એને છે એ પર્ટિક્યુલર સ્ટ્રક્ચરની અંદર એપ્લાય કરવામાં આવે છે અને એ પર્ટિક્યુલર સ્ટ્રક્ચરમાં જ આપણે પ્રોગ્રામિંગને છે ક્રિએટ કરી શકીએ છીએ, ડેવલપ કરી શકીએ છીએ. આપણે એમને મન પડે એવી રીતના કોઈ પ્રોગ્રામને છે ક્રિએટ કરી શકતા નથી. એન્ડ ડોક્યુમેન્ટેડ સો ધેટ ઇટ ઇઝ એપ્રોપ્રિએટ ફોર એપ્લિકેશન ડેવલપમેન્ટ. અને એ પર્ટિક્યુલર જે સ્ટ્રક્ચર અને સ્ટાઇલની મદદથી આપણે શું કરી શકીએ છીએ? કોઈ એક ચોક્કસ એપ્લિકેશન છે ડેવલપ કરી શકીએ છીએ. નેક્સ્ટ, The most commonly used programming language are given below. હમણાં જ આપણે ઇન્ટ્રોડક્શનમાં જોયું કે ભાઈ પ્રોગ્રામિંગ લેંગ્વેજ જેમ હિન્દી, ગુજરાતી, ઇંગ્લિશ આપણે આવી બધી લેંગ્વેજ યુઝ કરીએ છીએ એવી જ રીતના અહીંયા આગળ કોમ્પ્યુટરની અંદર પણ અલગ અલગ ટાઈપની લેંગ્વેજનો યુઝ કરવામાં આવે છે, જે સી લેંગ્વેજ, C++, પાયથન, જાવા, રૂબી, એસક્યુએલ આ બધી અલગ અલગ ટાઈપની પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે. અને આ પર્ટિક્યુલર કોઈ ચોક્કસ લેંગ્વેજનો યુઝ કરી અને કોઈ એક ચોક્કસ પ્રોગ્રામ બનાવવામાં આવે છે અને એ પ્રોગ્રામની મદદથી કોમ્પ્યુટરને એ ટાઈપનું ઇન્સ્ટ્રક્ટ કરવામાં આવે છે અને કોમ્પ્યુટર એ જાતનું કામ કરશે. રેડી? C language is high-level structure-oriented programming language, which is used in general-purpose programming language. It is developed by Dennis Ritchie at AT&T Bell Laboratory in US in 1972. તો અહીંયા આગળ અગેન નાનું સ્ટેટમેન્ટ આપવામાં આવેલું છે કે સી લેંગ્વેજ છે એ ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી એક હાઈ લેવલ લેંગ્વેજ તરીકે ઓળખવામાં. એ હાઈ લેવલ લેંગ્વેજ શા માટે? તો હમણાં લેટરથી આપણે જોઈએ છીએ. કારણ કે એ ડાયરેક્ટલી છે પ્રોગ્રામ એક્ઝિક્યુટ નથી થઈ શકતો, પણ ત્યાં આગળ એને એક્ઝિક્યુટ કરવા માટે એને કન્વર્ટ કરવો પડે છે. આપણે અત્યારે સપોઝ કે ઇંગ્લિશ ભાષામાં પ્રોગ્રામ બનાવીએ છીએ તો ઇંગ્લિશ ભાષામાં પ્રોગ્રામ છે એ કમ્પાઇલર છે એને સમજી નથી શકતું, તો એને કન્વર્ટ કરવો પડે. તો સી લેંગ્વેજ ઇઝ એ હાઈ લેવલ સ્ટ્રક્ચર ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ લેંગ્વેજ વિચ ઇઝ યુઝડ ઇન જનરલ પર્પઝ પ્રોગ્રામિંગ લેંગ્વેજ. ઇટ ઇઝ ડેવલપ્ડ બાય, હવે આ લેંગ્વેજને કોણે ડેવલપ કરી છે? તો કે ડેનિસ રીચી. બહુ ઇમ્પોર્ટન્ટ સ્ટેટમેન્ટ છે, વિદ્યાર્થી મિત્રો ખાસ અંડરલાઈન કરજો, સમજવાનો પ્રયત્ન કરજો. હુ ઇઝ ડેવલપ સી લેંગ્વેજ અથવા તો હુ ઇઝ ધ ફાધર ઓફ સી લેંગ્વેજ? તો વી કેન સે ડેનિસ રીચી ઇઝ ધ ફાધર ઓફ સી લેંગ્વેજ ઓર ડેનિસ રીચી ઇઝ ડેવલપ ધ સી પ્રોગ્રામિંગ લેંગ્વેજ એટ AT&T બેલ લેબોરેટરી. આ કઈ જગ્યાએ? આ એક સ્થળનું નામ છે, એક સંસ્થાનું નામ છે, એટ AT&T બેલ લેબોરેટરી ઇન USA ઇન 1972. તો આવી રીતના 1972ની અંદર યુએસમાં આ AT&T બેલ લેબોરેટરી આપવાની છે, જે ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી વિશ્વના અલગ અલગ જે રિસર્ચ ફેલો મેમ્બર્સ છે એ ત્યાં આગળથી કોઈ નવું સંશોધન જ્યારે કરવામાં આવે છે ત્યાં AT&T બેલ લેબોરેટરીમાં છે એ ભેગા થાય છે અને એનું રિસર્ચનું ડેવલપિંગ ત્યાં આગળ કરાવડાવે છે. રેડી? નેક્સ્ટ, ટાઈપ્સ ઓફ પ્રોગ્રામિંગ લેંગ્વેજ. સો આઈ હોપ અગેન વિદ્યાર્થી મિત્રો કે ખાસ તમને થોડોક આઈડિયા આવ્યો હશે કે આ પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે શું એમ. બરોબર છે? તો પ્રોગ્રામિંગ લેંગ્વેજ શું છે? તો કે આપણે કોમ્પ્યુટર પાસેથી કોઈ અલગ અલગ ટાઈપનું જે કાર્ય પરફોર્મ કરાવડાવવું છે કોમ્પ્યુટર એમને નહીં કરી શકે. પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે ત્યાં આગળ વચ્ચે ઇન્ટરમીડિયેટ તરીકે કામ કરશે, એક મીડિયેટર તરીકે કામ કરશે. યુઝર જે કોઈ ઇન્સ્ટ્રક્શન આપશે એ કોમ્પ્યુટર ડાયરેક્ટલી પરફોર્મ નથી કરતું, પણ વિથ ધ હેલ્પ ઓફ પ્રોગ્રામિંગ લેંગ્વેજ કોમ્પ્યુટર ડુ this particular task. Now we try to understand types of programming language. હમણાં જ મેં કીધું એવી રીતના કે there are mainly two types of programming language can be categorized by following way. One is low level programming language and second one is high level programming language. Direct indirectly we can say C language is mainly two types, low level and high level. સો વોટ ઇઝ અગેન આપણી સામે ક્વેશ્ચન થાય કે ભાઈ લો લેવલ એટલે શું અને હાઈ લેવલ એટલે શું? તો આપણે જોઈએ છીએ અત્યારે આપણે કંઈક વસ્તુ પ્રોગ્રામ બનાવીએ છીએ તો એ શેમાં લખીએ છીએ? ઇંગ્લિશ લેંગ્વેજમાં લખીએ છીએ, ઇંગ્લિશ ભાષામાં લખીએ છીએ, તો એને હાઈ લેવલ કહેવાય. એ ભાષા કોમ્પ્યુટર ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી
એને અન્ડરસ્ટેન્ડ કરી શકતું નથી, એ ડાયરેક્ટલી અન્ડરસ્ટેન્ડ કરી શકતું નથી. એ લેંગ્વેજને ટ્રાન્સલેટ કરવી પડે છે, અને ટ્રાન્સલેટ કરી અને જે કોમ્પ્યુટર સિસ્ટમ અન્ડરસ્ટેન્ડ કરી શકે છે ને એ લેંગ્વેજમાં એને ટ્રાન્સલેટ કરવામાં આવે છે. કોમ્પ્યુટર ઓલવેઝ બાઇનરી લેંગ્વેજ સમજે છે, 0 અને 1 જેને ખાસ કહેવામાં આવે છે, બરોબર છે. બાકી ભલે આપણે ઇંગ્લિશ, ગુજરાતી, હિન્દી કે કોઈ પણ લેંગ્વેજમાં કોઈ એક પ્રોગ્રામ લખીને એને કોમ્પ્યુટરને આપી દઈએ, પણ એ કોમ્પ્યુટર કાંઈ વસ્તુ સમજતું નથી, એટલું યાદ રાખજો. હવે આ જે પ્રોગ્રામિંગ તમે લખીને એને આપો છો એટલે કોમ્પ્યુટર શું કરાવડાવશે, એ ટ્રાન્સલેટરની મદદથી એને કન્વર્ટ કરાવડાવશે. શેમાં કન્વર્ટ કરાવી દેશે, તો કે જે મશીન અન્ડરસ્ટેબલ લેંગ્વેજ છે ને એમાં. મશીન કઈ ભાષા સમજે, મશીન એટલે આપણી કોમ્પ્યુટર સિસ્ટમ. આપણી કોમ્પ્યુટર સિસ્ટમ કઈ ભાષા અન્ડરસ્ટેન્ડ કરી શકે છે, તો કે 0 અને 1. 0 અને 1 એટલે બાઇનરી લેંગ્વેજ, બરોબર છે. તો જે લો લેવલ લેંગ્વેજ છે ને એ ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી 0 અને 1 નો ઉપયોગ કરવામાં આવે છે, બરોબર છે. અને હાઈ લેવલ લેંગ્વેજ છે એ આપણે આવી રીતના કોઈ ટેક્સ્ચ્યુઅલ લેંગ્વેજ આપણી ઇંગ્લિશ, ગુજરાતી, હિન્દી ભાષાનો છે યુઝ કરી અને કંઈક વસ્તુનો ઉપયોગ કરે છે. જોઈએ આપણે હવે સો અગેન જોઈએ તો લો લેવલ લેંગ્વેજ એટલે શું, અને લો લેવલ લેંગ્વેજને જ આપણે અહીંયા આગળથી સ્પેસિફિકેશન કરવાનું છે કે ભાઈ લો લેવલ લેંગ્વેજ અગેન ડિવાઇડેડ ઇન 2 પાર્ટ્સ. લો લેવલ લેંગ્વેજ ઇઝ ધ મોસ્ટ અન્ડરસ્ટેબલ પ્રોગ્રામિંગ લેંગ્વેજ યુઝડ બાય ધ computer to perform its different operation. This language further divided into following ways. Again, આ જે લેંગ્વેજ છે શું છે, લો લેવલ લેંગ્વેજ ઇઝ મોસ્ટ અન્ડરસ્ટેબલ પ્રોગ્રામિંગ લેંગ્વેજ used by the computer to perform its different operation. હમણાં જ મેં કીધું કે કોમ્પ્યુટર છે એ ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી બાઇનરી લેંગ્વેજ સમજે છે, તો આ આ લો લેવલ લેંગ્વેજ છે ને એ ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી એ છે બે ટાઈપ ડિવાઈડ થયેલા છે. એમાંનો ફર્સ્ટ વન છે એ મશીન લેંગ્વેજ તરીકે આપણે એને કન્સિડર કરી શકીએ છીએ. તો અહીંયા આગળ આપણે જોઈએ ધીસ લેંગ્વેજ ફર્ધર ડિવાઇડેડ ઇન 2 પાર્ટ્સ, મશીન લેંગ્વેજ એન્ડ અસેમ્બલી લેંગ્વેજ. મશીન લેંગ્વેજ એટલે શું, અસેમ્બલી લેંગ્વેજ એટલે શું, ફરી આપણે એને એવી રીતના ચેક કરાવડાવીએ, થોડા આઈડિયા આવે છે, ક્લિયર થાય છે. લો લેવલ લેંગ્વેજ છે, there are mainly 2 types of programming language. One is low level language and second one is high level language. Again, low level language is divided in 2 parts, machine language and assembly language. Machine language is also known as a first generation language and assembly language is known as a second generation language. GL એટલે generation language. ઓકે, તો ફરી આપણે ટ્રાય કરીએ કે ભાઈ મશીન લેંગ્વેજ છે શું. તો હમણાં મેં કીધું એવી રીતના કે એ પર્ટિક્યુલર લેંગ્વેજની અંદર 0 અને 1 નો જ યુઝ કરવામાં આવે છે, જે ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી કોમ્પ્યુટર એને ડાયરેક્ટલી અન્ડરસ્ટેન્ડ કરી શકે છે. મશીન લેંગ્વેજ ઇઝ ઓલ્સો નોન એઝ આ ફર્સ્ટ જનરેશન પ્રોગ્રામિંગ લેંગ્વેજ, બરોબર છે. મશીન લેંગ્વેજ કન્સિસ્ટ ઓફ સ્ટ્રિંગ ઓફ બાઇનરી નંબર લાઇક zeros and 1 and it is the only one language that the processor directly understand. પ્રોસેસર ડાયરેક્ટલી અન્ડરસ્ટેન્ડ મીન્સ વોટ, હમણાં જ મેં કીધું એવી રીતના કે જે આપણે કોઈ ચોક્કસ ઇન્સ્ટ્રક્શન આપવામાં આવે છે એ કોમ્પ્યુટરની અંદર જે રહેલું પ્રોસેસર છે એ પ્રોસેસર પાસે જશે અને પ્રોસેસર એને એવી રીતના ચેક કરાવશે. તો 0 અને 1 છે એ શું છે, એ બાઇનરી લેંગ્વેજ છે. અને મશીન લેંગ્વેજની અંદર સ્પેશિયલી કઈ લેંગ્વેજનો યુઝ કરવામાં આવે છે, બાઇનરી લેંગ્વેજનો યુઝ કરવામાં આવે છે, અને જે ડાયરેક્ટલી પ્રોસેસર છે એને અન્ડરસ્ટેન્ડ કરી શકે છે. મશીન લેંગ્વેજ ઇઝ ધ પ્લેટફોર્મ ઓર ક્રુશિયલ લેંગ્વેજ ઓફ ધ કોમ્પ્યુટર. અહીંયા આગળ અગેઇન જે મશીન લેંગ્વેજ છે એ કેવું છે, એક એનું મેઇન પોર્શન છે, એક પાર્ટ છે, એક જેને શું કહેવાય કે પ્લેટફોર્મ તરીકે આપણે એને કન્સિડર કરી શકીએ છીએ. કોડ્સ રિટન ઇન મશીન લેંગ્વેજ આર ડાયરેક્ટલી એક્ઝિક્યુટેડ બાય ધ CPU. મશીન લેંગ્વેજની અંદર જે કોઈ ચોક્કસ કોડ એટલે આપણું પ્રોગ્રામિંગ, જે પ્રોગ્રામ લખવામાં આવે છે એ મશીન લેંગ્વેજની અંદર જો લખેલો હશે ને તો ડાયરેક્ટલી છે એ એક્ઝિક્યુટ બાય ધ CPU. જે આપણું છે કોમ્પ્યુટર સિસ્ટમની અંદર રહેલું CPU છે એ ડાયરેક્ટલી એને શું કરી શકશે, એની સાથે કોમ્યુનિકેશન કરી શકશે અને એ પર્ટિક્યુલર પ્રોગ્રામને ડાયરેક્ટલી છે એક્ઝિક્યુટ કરી શકશે. In machine language, there is no need to translator. Point ne mention karjo, very most important statement. When we use machine language, at that time we haven't used any kinds of translator. Translator હમણાં મેં મિનિંગ સમજાવ્યો કે ટ્રાન્સલેટરનો મેઇન યુઝ શું છે, તો એનો મેઇન યુઝ એ જ છે કે સપોઝ કે જ્યારે કોઈ હાઈ લેવલ લેંગ્વેજની અંદર પ્રોગ્રામ લખવામાં આવેલી હોય તો કોમ્પ્યુટર ડાયરેક્ટલી એને અન્ડરસ્ટેન્ડ કરી શકતું નથી, તો એ લેંગ્વેજને કન્વર્ટ કરવા માટે ટ્રાન્સલેટરનો યુઝ કરવામાં આવે છે અને વિથ ધ હેલ્પ ઓફ ટ્રાન્સલેટર ઇટ ટ્રાન્સલેટ
હાઈ લેવલ લેંગ્વેજ ટુ લો લેવલ લેંગ્વેજ. લો લેવલ એટલે મશીન અન્ડરસ્ટેબલ જે થઈ શકે છે એ લેંગ્વેજ. અને મશીન કઈ ભાષા સમજી શકે છે? તો બાઇનરી ભાષા સમજી શકે છે. બરાબર, તો એમાં કન્વર્ટ કરાવડાવે છે. તો ટૂંકમાં અહીંયા મશીન લેંગ્વેજની અંદર કોઈ ટ્રાન્સલેટરની જરૂર રહેતી નથી. એ ડાયરેક્ટલી જ છે એ પ્રોસેસર એને એક્ઝિક્યુટ કરી શકે છે. નેક્સ્ટ, some advantages of machine language. When we use machine language, at that time we have to use some specific advantages. A machine language is directly understood by the processor so that it has faster execution time. તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી, કારણ કે ડાયરેક્ટ કોમ્યુનિકેશન થઈ શકે છે પ્રોસેસર સાથે, એટલા માટે શું થાય છે, આપણો પ્રોગ્રામ છે એકદમ ઝડપી એક્ઝિક્યુટ થઈ શકે છે, કારણ કે ત્યાં આગળ કોઈ ઇન્ટરપ્રિટર અથવા તો ટ્રાન્સલેટરની જરૂર પડતી નથી. એ જ રીતે CPU ડાયરેક્ટલી અન્ડરસ્ટુડ ધ બાઇનરી લેંગ્વેજ ઇન્સ્ટ્રક્શન, ધેર ઇઝ નો નીડ ટુ ટ્રાન્સલેટર. Machine language doesn't necessary large memory. Again, very most important statement. જ્યારે આપણે મશીન લેંગ્વેજની અંદર કોઈ ચોક્કસ પ્રોગ્રામ ક્રિએટ કરેલો છે, ડેવલપ કરેલો છે અથવા તેને એક્ઝિક્યુટ કરાવડાવીએ છીએ ત્યારે એને લાર્જ મેમરીની રિક્વાયરમેન્ટ રહેતી નથી ખાસ. નેક્સ્ટ, અહીંયા આગળ અમુક ડિસએડવાન્ટેજીસ આપવામાં આવેલા છે. It is very difficult to program when using all the instruction are to be represented by the 0 and 1. ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી શું છે કે જ્યારે આ ડિફિકલ્ટીઝ એનો પેલો ડિસએડવાન્ટેજીસ આપણને એવો આપ્યો છે કે ડિફિકલ્ટીઝ છે. ડિફિકલ્ટ એટલા માટે છે કે કારણ કે દરેક ઇન્સ્ટ્રક્શન છે એ શેમાં રિપ્રેઝન્ટ કરવી પડે છે? 0 અને 1માં. બરાબર છે, એટલા માટે ઓલો આખું જે એનું ટાસ્ક છે એ કેવું છે, થોડું કોમ્પ્લિકેટ છે, થોડું ડિફિકલ્ટીઝ છે, કારણ કે each and every information represent in the form of 0 and 1. એટલા માટે થોડું ત્યાં આગળથી ડિફિકલ્ટીઝ જનરેટ થઈ શકે છે. યુઝ ઓફ ધીસ પ્રોગ્રામિંગ લેંગ્વેજ મેક સમ ટાઈમ કન્ઝ્યુમિંગ. તો આવી રીતના ટૂંકમાં એને 0 અને 1ની અંદર રિપ્રેઝન્ટ કરવા માટે શું કરવું પડે છે? તો કે થોડો સમય લેવો પડે છે, થોડો વધારે સમય ત્યાં આગળથી લઈ શકે છે. It is very confusion to find out different error, debug and modify. ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી જ્યારે આપણે આ મશીન લેંગ્વેજનો યુઝ કરાવડાવીએ છીએ ત્યારે શું થઈ શકે છે? અગેન તો કે થોડું ટાઈમ કન્ઝ્યુમિંગ છે. અને ખાસ વસ્તુ છે એ શું થાય છે કે ત્યાં આગળથી કોઈ ટાઈપની એરર્સ છે જ્યારે પ્રોગ્રામને ડિબગ કરવામાં આવે છે અથવા તો મોડિફાય કરવામાં આવે છે ત્યારે થોડું કન્ફ્યુઝન છે થઈ શકે છે. It can be used by expert only. Direct indirectly we can also say કે આ પર્ટિક્યુલર જે મશીન લેંગ્વેજ છે એ નોર્મલ આપણા જેવા નોર્મલ પબ્લિક એનો યુઝ કરી શકતું નથી, કારણ કે એના માટેનો જે સ્પેશિયલ એક્સપર્ટ પર્સન છે એ જ આ લેંગ્વેજને છે યુઝ કરી શકે છે અને એને કન્વર્ટ કરાવી શકે છે. તો આવી રીતના અહીંયા આગળથી આપણે જે પેલો ટાઈપ હતો પ્રોગ્રામિંગ લેંગ્વેજનો, જેને આપણે એક મશીન લેંગ્વેજ તરીકે કન્સિડર કરી શકીએ છીએ. તો મશીન લેંગ્વેજની અંદર સ્પેશિયલી આમ જોઈએ તો 2-3 વસ્તુ છે ખાસ ધ્યાનમાં રાખવાની છે કે મશીન લેંગ્વેજ છે એ કેવી છે કે એક બાઇનરી લેંગ્વેજને છે એ ફોલો કરે છે, જેની અંદર છે એ 0 અને 1નો સ્પેશિયલી યુઝ કરવામાં આવે છે. જ્યારે મશીન લેંગ્વેજની અંદર કોઈ પ્રોગ્રામિંગ લખવામાં આવે છે તો એ ડાયરેક્ટલી પ્રોસેસર એને એક્ઝિક્યુટ કરી શકે છે, તો ડાયરેક્ટલી એની સાથે છે કોમ્યુનિકેશન કરી શકે છે. જ્યારે મશીન લેંગ્વેજનો યુઝ કરવામાં આવે છે ત્યારે એને કોઈ લાર્જર મેમરીની રિક્વાયરમેન્ટ રહેતી નથી. આ 2-4 પોઈન્ટ છે એ ખાસ વસ્તુ આપણે ત્યાં આગળથી માઇન્ડની અંદર સેટ કરાવવાના છે. હવે એવી જ રીતના આ લો લેવલ લેંગ્વેજ છે એ આપણે હમણાં જ કીધું કે 2 ભાગમાં ડિવાઈડ થયેલી છે, એક મશીન લેંગ્વેજ અને બીજું છે અસેમ્બલી લેંગ્વેજ. તો હવે એવી જ રીતના આપણે જે અસેમ્બલી લેંગ્વેજ જોઈએ તો અસેમ્બલી લેંગ્વેજ એટલે શું? તો અસેમ્બલી લેંગ્વેજને ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી એક તો પેલું સ્ટેપમાં આપણે એવું કહી શકીએ છીએ કે એને સેકન્ડ જનરેશન લેંગ્વેજ તરીકે કન્સિડર કરી શકીએ છીએ. અને અસેમ્બલી લેંગ્વેજની અંદર ત્યાં આગળથી જે ફર્સ્ટ જનરેશનની અંદર આપણે સ્પેશિયલી 0 અને 1નો યુઝ કરવામાં આવતો હતો એની જગ્યાએ હવે શું કરવામાં આવે છે? અહીંયા આગળ અમુક કોઈ એવા સ્પેશિયલ સિમ્બોલનો ઉપયોગ કરવામાં આવે છે. તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ આપણે એવું કહી શકીએ કે 0 અને 1ની કમ્પેરિઝનમાં થોડું ઝડપી કાર્ય અહીંયા આગળ થઈ શકે છે અને અમુક એ ટાઈપનું સિચ્યુએશન છે એને પ્રોપરલી વ્યવસ્થિત રીતના હેન્ડલ કરી શકાય છે. અસેમ્બલી લેંગ્વેજ ઇઝ ઓલ્સો નોન એઝ લો લેવલ લેંગ્વેજ ઓર સિમ્બોલિક લેંગ્વેજ. હમણાં જ મેં કીધું એવી રીતના કે અસેમ્બલી લેંગ્વેજની અંદર સ્પેશિયલી કોઈ અમુક જ્યારે એને લખવામાં આવે છે ત્યારે 0 અને 1 ફોર્મેટમાં લખવામાં નથી આવતું, પણ એને જ્યારે પ્રોગ્રામની અંદર રિપ્રેઝન્ટ કરવામાં આવે છે ત્યારે કોઈ એવા ચોક્કસ સિમ્બોલિક લેંગ્વેજની અંદર રિપ્રેઝન્ટ કરવામાં આવે છે. જસ્ટ ફોર એક્ઝામ્પલ કે આપણે એડ કરવું હોય તો આપણે એના માટે એડિશન કરવું હોય તો આપણે એડ લઈએ કે સમથિંગ એ ટાઈપનો સિમ્બોલનો ઉપયોગ કરી શકાય છે.
Next, it is designed a special types, so programmer requires detailed knowledge of hardware specification. પોઈન્ટને મેન્શન કરજો, બહુ ઇમ્પોર્ટન્ટ છે અગેન, કે જ્યારે આ લેંગ્વેજનો યુઝ કરવામાં આવે છે અથવા તેને ડિઝાઇન કરવામાં આવેલી છે ત્યારે એને છે એ શું કરવામાં આવે છે, એક હાર્ડવેર સ્પેસિફિકેશનની રિક્વાયરમેન્ટ રહે છે કે ભાઈ આપણે કયા પીસી ઉપર પર્ટિક્યુલર કોન્સેપ્ટને છે એ એપ્લાય કરવાનો છે, તો એ પીસીનું હાર્ડવેર અને સોફ્ટવેર સ્પેસિફિકેશન શું છે, ત્યાં આગળ પ્રોસેસર કેટલું છે, રેમ કેટલી છે, સમથિંગ આ હાર્ડવેર સ્પેસિફિકેશન કહી શકાય. તો એની સ્પેશિયલી ખાસ રિક્વાયરમેન્ટ રહે છે જ્યારે પ્રોગ્રામને ડેવલપ કરવામાં આવે છે ત્યારે. અસેમ્બલી લેંગ્વેજ યુઝિસ સર્ટેન પ્રી-ડિફાઇન્ડ સિમ્બોલ કોડ ઇન્સ્ટેડ ઓફ બાઇનરી કોડ. હમણાં જોયું આપણે કે હમણાં પહેલી ફર્સ્ટ જનરેશનમાં આપણે જોયું મશીન લેંગ્વેજની અંદર તો ત્યાં આગળ 0 અને 1નો યુઝ કરવામાં આવતો હતો, બાઇનરી કોડનો યુઝ કરવામાં આવતો હતો. પણ હવે એની જગ્યાએ અસેમ્બલી લેંગ્વેજની અંદર શું કરવામાં આવે છે તો કે ત્યાં આગળથી અમુક એવા પ્રી-ડિફાઇન્ડ જે સિમ્બોલિક કોડ છે એ સિમ્બોલનો યુઝ કરવામાં આવે છે અને પર્ટિક્યુલર પ્રોગ્રામિંગને લખવામાં આવે છે. ધીસ લેંગ્વેજ યુઝિસ નેમોનિક કોડ લાઇક સિમ્બોલિક ઓપરેશન કોડ, એડ ફોર એડિશન, સબ ફોર સબટ્રેક્શન, મલ ફોર મલ્ટિપ્લિકેશન એક્સેટ્રા ઇન પ્લેસ ઓફ 0 and 1. હમણાં જ આપણે જોયું એ રીતના કે ભાઈ ફર્સ્ટ જનરેશનમાં છે એ સ્પેશિયલી એને રિપ્રેઝન્ટ કરવા માટે બાઇનરી લેંગ્વેજ એટલે 0 અને 1નો યુઝ કરવો પડતો હતો. એવી જ રીતના અહીંયા આગળ અસેમ્બલી લેંગ્વેજ જેને ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી એક નેમોનિક કોડ તરીકે પણ ઓળખવામાં આવે છે. પોઈન્ટને મેન્શન કરશો ખાસ. તો અસેમ્બલી લેંગ્વેજ છે એ નેમોનિક કોડ તરીકે પણ કન્સિડર કરી શકાય છે. અને નેમોનિક કોડ એટલે બીજું કંઈ જ નહીં પણ એવા અમુક સિમ્બોલિક ઓપરેશન આપણે જોયું ને કે એડ ફોર એડિશન, સબ ફોર સબટ્રેક્શન, સમથિંગ. Right? Next, in assembly language, program is converted into machine code by assembler. પોઈન્ટને મેન્શન કરજો અગેન. હમણાં આપણે ફર્સ્ટ જનરેશનમાં જોયું કે ત્યાં આગળ કોઈ પણ જાતનું કોઈ ટ્રાન્સલેટર કે કોઈ ઇન્ટરપ્રિટરની જરૂર પડતી નહોતી, પણ અહીંયા આગળ અસેમ્બલી લેંગ્વેજની અંદર એને જ્યારે એક્ઝિક્યુટ કરવામાં આવે છે, પ્રોગ્રામને એ રીતના સમજવામાં આવે છે, રન કરવામાં આવે છે ત્યારે સ્પેશિયલી અસેમ્બલરની જરૂર પડે છે. અસેમ્બલી લેંગ્વેજ જે છે એ અસેમ્બલી લેંગ્વેજને બાઇનરી લેંગ્વેજની અંદર કન્વર્ટ કરવા માટે અસેમ્બલરની જરૂર પડે છે. ખાસ વસ્તુ યાદ રખાવડાવજો, બરોબર છે. Next, again some advantages of this particular language. Assembly language makes programming easier than machine language because using mnemonic code. Indirectly હવે આપણે કમ્પેરિઝન કરવાનું છે ફર્સ્ટ જનરેશનનું સેકન્ડ જનરેશન સાથે. તો ફર્સ્ટ જનરેશનમાં શું હતું કે ઈચ એન્ડ એવરી સમથિંગ જે કોન્સેપ્ટ છે એને રિપ્રેઝન્ટ 0 અને 1ના ફોર્મેટની અંદર રિપ્રેઝન્ટ કરવામાં આવતું હતું. એની કમ્પેરિઝનમાં અસેમ્બલી લેંગ્વેજ છે એ થોડી ઝડપી બની જાય છે અને ઇઝીયર બની જાય છે. શા માટે કે ત્યાં આગળ અમુક વસ્તુને રિપ્રેઝન્ટ કરવા માટે નેમોનિક કોડનો યુઝ કરવામાં આવે છે, એટલા માટે એ ફટાફટ થઈ જાય છે, ઝડપી થઈ જાય છે. અસેમ્બલી લેંગ્વેજ મેક્સ પ્રોગ્રામિંગ પ્રોસેસ ફાસ્ટર કમ્પેરિઝન ટુ અગેન ફર્સ્ટ જનરેશન લેંગ્વેજ મશીન લેંગ્વેજ. મશીન લેંગ્વેજની કમ્પેરિઝનમાં અસેમ્બલી લેંગ્વેજ છે કેવી છે તો કે ફાસ્ટર છે. યુઝિંગ અસેમ્બલી લેંગ્વેજ એરર can be identified much easier compared to machine language. Again, મશીન લેંગ્વેજની કમ્પેરિઝનમાં અહીંયા અસેમ્બલી લેંગ્વેજની અંદર કોઈ એરર આવે છે, કોઈ આપણે એને ડિબગ કરાવડાવવું છે કે સમથિંગ પર્પઝ માટે એને એવી રીતના યુઝ કરવી છે તો આપણે એને ઇઝીલી આઈડેન્ટિફાઈ કરી શકીએ છીએ, ઇઝીલી એને એવી રીતના છે આપણે યુઝ કરાવી શકીએ છીએ. બરાબર. તો કમ્પેરિઝન અગેન કોની સાથે કરાવવાનું છે? મશીન લેંગ્વેજ ફર્સ્ટ જનરેશન લેંગ્વેજ સાથે. તો એની કમ્પેરિઝનમાં અસેમ્બલી લેંગ્વેજ છે એ થોડી બેટર છે. It is also easier to debug program than machine language. Again, પ્રોગ્રામને ડિબગ કરવા માટે પણ આપણે ઇઝીલીથી ડિબગ કરાવી શકીએ છીએ. એવી જ રીતના ડિસએડવાન્ટેજીસ અહીં આગળ આપવામાં આવેલા છે કે ઇન અસેમ્બલી લેંગ્વેજ પ્રોગ્રામ રિટર્ન ઇન ધીસ લેંગ્વેજ ઇઝ નોટ ડાયરેક્ટલી અન્ડરસ્ટુડેબલ બાય કોમ્પ્યુટર, સો ટ્રાન્સલેટર આર રિક્વાયર્ડ. ટ્રાન્સલેટર અથવા તો અસેમ્બલર આર રિક્વાયર્ડ. હમણાં જ આપણે જોયું ને, કારણ કે અહીંયા આગળથી પર્ટિક્યુલર લેંગ્વેજ છે એક નેમોનિક કોડની અંદર લખવામાં આવે અને અગેન કોમ્પ્યુટર જે છે આપણી સિસ્ટમ છે એ નેમોનિક કોડને સમજી નથી શકતી, એટલા માટે અહીંયા શું કરવું પડશે? એને કન્વર્ટ કરવું પડશે. કન્વર્ટ શેમાં કરાવવું પડશે? બાઇનરી લેંગ્વેજમાં, મશીન લેંગ્વેજની અંદર. બરાબર, મશીન જે સમજી શકે છે લેંગ્વેજની અંદર, એટલા માટે ત્યાં આગળ છે કોઈ ટ્રાન્સલેટરની ખાસ રિક્વાયરમેન્ટ રહે છે. પ્રોગ્રામર્સ આર ફોર્સ ટુ થિંક in terms of computers architecture because it is a hardware dependent language. હમણાં જ આપણે જોયું હતું એક સ્ટેટમેન્ટ કે જ્યારે અસેમ્બલી લેંગ્વેજ બેઝ કોઈ ચોક્કસ એવું પ્રોગ્રામિંગ ક્રિએટ કરવામાં આવે છે તો એટ એ ટાઈમ પ્રોગ્રામર જે છે એને કમ્પલસરી
કમ્પલસરી જે તે પર્ટિક્યુલર જે સિસ્ટમ છે એ સિસ્ટમનું આર્કિટેક્ચરને અન્ડરસ્ટેન્ડ કરવું પડશે, સમજવું પડશે. એનું જે એક હાર્ડવેર સ્પેસિફિકેશન છે એને ધ્યાનમાં રાખી એને ટાર્ગેટ કરી અને પર્ટિક્યુલર પ્રોગ્રામિંગને છે એ ડેવલપ કરી શકશે. ધીસ લેંગ્વેજ ઇઝ વેરી લેસ or not portable because it is machine dependent. Again, આ લેંગ્વેજ એટલી બધી પાવરફુલ નથી કે એટલી બધી પોર્ટેબલ લેંગ્વેજ નથી. બરોબર છે. પણ અગેન જે આપણી ફર્સ્ટ જનરેશનની લેંગ્વેજ હતી, મશીન લેંગ્વેજ હતી, એનાથી છે એ કેવી છે, થોડી બેટર લેંગ્વેજ તરીકે આપણે એને કન્સિડર કરી શકીએ છીએ. પ્રોગ્રામર્સ મસ્ટ હેવ ટુ નો ઇટ્સ સિમ્બોલિક કોડ્સ ટુ પરફોર્મ એની ટાસ્ક. અહીંયા આગળ છે એ સ્પેશિયલી પ્રોગ્રામરને શેની જરૂર પડે છે, તો કે ત્યાં આગળથી અલગ અલગ ટાઈપના નેમોનિક કોડનો યુઝ કરવો પડે છે. નેમોનિક કોડ એટલે અમુક આવા સિમ્બોલિક કોડ. તો એ દરેક નેમોનિક કોડ છે એ પ્રોગ્રામરને યાદ રાખવા પડે છે એ પર્ટિક્યુલર ટાસ્કને પરફોર્મ કરવા માટે. એટલા માટે અગેઇન પ્રોગ્રામર માટે છે એ શું બની શકે છે, થોડું ડિફિકલ્ટીઝ બની શકે છે. સો આવી રીતના આપણે અહીંયા આગળથી આ જે એક અસેમ્બલી લેંગ્વેજ હતી એટલે અસેમ્બલી લેંગ્વેજને સમજવાનો પ્રયત્ન કર્યો. વિદ્યાર્થી મિત્રો, હું આશા રાખી શકું છું કે તમને આ કન્સેપ્ટ છે એ થોડો સમજાણો હશે. તો આજનો આપણો વિડીયો લેક્ચર છે આપણે અહીંયા આગળ કમ્પ્લીટ કરાવડાવીએ છીએ, કારણ કે હવે હાઈ લેવલ લેંગ્વેજ છે એ આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર ચર્ચા કરીશું. કારણ કે જો આપણે અહીંયા આગળ જે આગળ વસ્યું તો વિડીયો લેક્ચર આપણો બહુ છે લેન્ધી થઈ જશે. તો આજના લેક્ચરમાં આપણે ખાસ બે વસ્તુને સમજવાનો પ્રયત્ન કર્યો. એક તો પ્રોગ્રામિંગ લેંગ્વેજ એટલે શું, અને ત્યાર પછી જે ડિફરન્ટ ટાઈપ્સ ઓફ પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે એ એમાં સ્પેશિયલી આપણે લો લેવલ લેંગ્વેજ માટે અત્યારે સમજ્યા. બરોબર છે. પ્રોગ્રામિંગ લેંગ્વેજ મુખ્ય બે ભાગમાં ડિવાઈડ થયેલી છે, લો લેવલ અને હાઈ લેવલમાં. તો લો લેવલ લેંગ્વેજ છે બે પાર્ટમાં આવી ગઈ, મશીન લેંગ્વેજ અને અસેમ્બલી લેંગ્વેજ. તો મશીન લેંગ્વેજ એટલે શું, કેવી રીતના કામ કરે છે, અસેમ્બલી લેંગ્વેજ એટલે શું અને કેવી રીતના કામ કરે છે, એના એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ સાથે આપણે આ પર્ટિક્યુલર વિડીયો લેક્ચરની અંદર એને સમજવાનો પ્રયત્ન કર્યો. આઈ હોપ અગેઇન યુ ગોટ ધીસ કોન્સેપ્ટ વેરી વેલ. Thank you for watching this video.